અમે છે અત્યારે પોરબંદરની અંદર આજે અમે લોકો જાય છે મામાદેવના મંદિરે દર્શન કરવા। અત્યારે અમે પહોંચી ગયા છે અમર સાગર કંપનીમાં, જો કે છે આપણા મામાદેવનું મંદિર। અમે અત્યારે મંદિરે પહોંચી ગયા છે। વિનોદ પ્રજ્ઞેશભાઈ નિવેદ કરે છે મામાદેવને। બોલ મોજીલા મામાની કોટકા થઈ ગયા છે ને અત્યારે આપણી પાસે કોણ છે? જો ભાવિક ભાઈ આવી ગયા છે। એની પાછળ આપણે બેસેલા છે મામાદેવ। મોજીલા મામા, ખીચડાવાળા મામાદેવ। તો હેલો યુટ્યુબ ફેમિલી, જય સિયારામ, જય સોમનાથ, એન્ડ હર હર મહાદેવ। તો કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગ ની અંદર। તો ફરી એકવાર આવી ગયા છે જબરદસ્ત એક નવો બ્લોગ લઈને। તો આપણે ક્યાંથી છે? અત્યારે છે અમે પોરબંદરની અંદર। અમે છે અત્યારે પોરબંદરની અંદર ને અત્યારે આપણે લોકો અત્યારે આજે છે ગુરુવાર। આજે અમે લોકો જાય છે મામાદેવના મંદિરે દર્શન કરવા અને નિવેદ પણ કરવાનું છે અમારે। તડકો પણ બહુ જ છે। ચાલો હવે રિક્ષા આવી ગઈ છે પાછળ, રિક્ષામાં બેસીને જઈએ આગળ, પછી વાત કરીએ આગળ શું છે શું નહીં પ્લાન। હવે શું કરવા આવ્યા પોરબંદર તમને ખબર પડી જશે, તો બની આવી જાય લેખમાં એમ થાય। ચાલો તડકો બહુ છે ભાઈ, ચાલો હવે તડકો બી બહુ છે। રિક્ષા આવી ગઈ જય મામાજીના મંદિરે ને તમને દર્શન કર્યા। તો ચાલો બની આવી જાય। Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. તો ચાલો ફેમિલી, અત્યારે અમે પહોંચી ગયા છે અમર સાગર કંપનીમાં, જો કે છે આપણા મામાદેવનું મંદિર। તો ચાલો ફેમિલી, ફાઇનલ અમે પહોંચી ગયા છે મામાદેવના મંદિરે। તો ચાલો દર્શન કરી લઈએ અને તમને પણ કરાવીએ અને પછી આપણે આગળની વાત આગળ કરીએ। પહેલાં તો આપણે સવારના ઉઠીને સીધા નાહી ધોઈ ફ્રેશ થઈને આવી ગયા છે મામાદેવના મંદિરે, કેમ કે આજે ગુરુવાર છે એટલે દર્શન કરવા। ચાલો દર્શન કરી લઈએ અને પછી તમને વાત કરીએ। ચાલો તો ચાલો ફેમિલી, અત્યારે મામાદેવના મંદિરે પહોંચી ગયા છે। વિનોદ પ્રજ્ઞેશભાઈ નિવેદ કરે છે મામાદેવને। તો ચાલો ફેમિલી, અત્યારે પ્રજ્ઞેશભાઈ નિવેદ કરી નાખ્યું છે અને અત્યારે જાય છે શ્રીફળ ભાંગવા। જો પ્રજ્ઞેશભાઈ છે, ચલો પ્રજ્ઞેશભાઈ લે। ચાલો ફેમિલી, હવે આપણે નિવેદ થઈ ગયું છે ને આપણે દર્શન કરી લઈએ। આપણા કુંદનભાઈ છે, દર્શન કરે છે, સિગરેટ પી છે। બોલ મોજીલા મામાની। ચાલો મિત્રો, હવે દર્શન કરી લીધા છે આપણે મામાજીના મંદિરે, નિવેદ પણ કરી લીધું છે। બહુ મજા આવી ગઈ અમે લોકોને, આનંદ થયો। ગુરુવાર આજે હતો, દર્શન કરીને મામાજીના બહુ જ આનંદ આવ્યો, બહુ જ ખુશી થઈ। તમે વાત પૂછવામાં દર્શન કરીને જઈએ છીએ બધા આપણે। મજા આવીને આનંદ આવે મામાના દર્શન કરીને। જય મામાદેવ લખીને યસ, ચાલો મોજીલા મામા ભાઈ, મામાની મોજ, મામાની। ચાલો A few moments later. તો ચાલો ફેમિલી, અત્યારે વાગી ગયા છે 4 અને જોઈ લો બધા રેડી થઈ ગયા છે। ક્યાં જવાનું છે ભગ્નેશભાઈ આપણે? પોરબંદર દોસ્તાર પાસે યસ, બધા ફ્રેન્ડને મળવા। અને આ કાંક અમારો રૂમ છે મિત્રો, તમે રૂમ નહોતું જોયું, અમારી પથારી છે, જોઈ લો। અને અહીંયા જયદીપભાઈ,
રાહુલભાઈ ચા પીશે ત્યારે હવે ચા પી લઈએ ને ચા પીને જઈએ હવે પોરબંદરની બજારમાં અને મામાડીના મંદિરે પણ જવાનું છે. પોરબંદરમાં આપણે સવારે તો ગયા હતા મામાડીના મંદિરે, આપણે બીજા મંદિરે જવાનું છે. જે દર્શન કરશું ને આજે તો આગળ જશું. બપોરના ગયા સમય લગભગ 4 વાગી ગયા છે. 4 વાગી ગયા છે. ત્યારના આપણે નીકળશું તો રાતના આવશું. ચાલો ત્યાં લઈને આપણે ફરવાનું છે પોરબંદરના બજાર. હા તો જે એટી ગેટીમાં બેગ લગાડીને ફરવાનું એ ટિકિટમાં જ ફરવાનું. હા તો હાલ ઉભો ડાલ નીકળવાનું છે. ચાલો ફેમિલી અત્યારે આપણે ટેમ્પે આવી ગઈ છે જો, અને અંદર બેસી પણ ગયા છે જો કુંદનભાઈ ને. તો ચલો આપણે હવે નીકળવાનું છે ફરવા પોરબંદરની અંદર. તો વ્લોગમાં બન્યા રહેજો, લાઈક એન્ડ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચાલો ફેમિલી અત્યારે આપણે પહોંચી ગયા છે બજારમાં, અને જો આપણા રોટિકભાઈ ભેગા થઈ ગયા છે ને અત્યારે આપણી પાસે કોણ છે જો ભાવિકભાઈ આવી ગયા છે. અત્યારે આવ્યા છે કેદારેશ્વર મહાદેવ, જો મહાદેવના મંદિરે તમે જોઈ શકો છો. ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ પોરબંદર ગામની અંદર મામાદેવના મંદિરે. એકથી પેલા નાળિયેર લઈ લઈએ આપણે, પછી ગયા મામાદેવના મંદિરે અંદર દર્શન કરવા. નાળિયેર ચાલુ છે પ્રજ્ઞેશભાઈ પણ જોઈ લો. A few moments later. તો ચાલો ફેમિલી અત્યારે મામાને દર્શન કરી અત્યારે આવે છે હું ખરીદી કરવા. હા ભાઈ જો હેલ્મેટ અને એમાં પગને બાળો છે, બધું વસ્તુ લે છે, માસ્ક ને બાક્સ. હું એને કઈ લેવું જ તારે વિચાર આવે તો નહીં. હા મૂકી દે, તારી મેં ગાડી છે પેલા ભલે હાલીને જરીકે કામ આવે. હા અશ્વિનભાઈ ને આપી દે તો અશ્વિનભાઈ પેલે તમે બસ એક નંબર હો ભાઈ. કાંઈ ઘટે નહીં. મિત્રો લાઈક એન્ડ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો. ઓકે લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. પ્રાઇસ શું છે? 250 200 માં આપે. તો ચાલો ફેમિલી ફાઇનલ આપણે પહોંચી ગયા છે બીજા મંદિરના મંદિરે. તો કે જોઈ શકો છો તમે બસવાડે. અહીંયા તો પબ્લિક પણ એટલું જ છે, તમે વાત પૂછોમાં. વરસાદી પણ ચાલુ છે. ચાલો ફેમિલી કમેન્ટમાં જય મામાદેવ નાખી નાખજો. એનું શું મંદિરનું શું વ્યૂ છે એનું વાત પૂછો. દર્શન અમે કરી લીધા. મંદિર છે પોરબંદરની અંદર, તમે ક્યારેક આવો. લોકેશન કેવું છે તમે કેવું? બહુ મસ્ત લોકેશન છે. અને ભક્તો પણ બહુ જ છે. બધી પ્રસાદી લઈ છે. આપણે દર્શન કરી લીધા છે. ચાલો બન્યા રહેજો. તો ફેમિલી તમે પણ આવો. તો ગુરુવારે આવજો, કેમ કે ગુરુવારે બહુ જ પબ્લિક હોય ને તમને બહુ જ મજા આવશે. ખાસ કરીને ગુરુવારે આવજો મામાદેવના મંદિરે. તમને બહુ મજા આવી જશે. દર્શન કરવાની મજા આવી જશે. તો હવે જોવાનું છે અમારે જય મામા. One day later. ફેમિલી અત્યારે છે આપણે પોરબંદર ડે 2. આજે છે બીજો દિવસ. યસ આજે પાછી સાંજ પડી ગઈ છે અને પાછા આપણે આવી ગયા છે પોરબંદરની બજારમાં રખડવા તો નહીં. પાછા બધા ફ્રેન્ડ આપણે આવે છે ભેગા થઈને કંઈક જાય કંઈક પ્લાન કરીએ. અને શું કહેવાય પ્રોબ્લેમના કારણે આપણે વ્લોગ શૂટ કરી શક્યા નહીં. કાલે આપણે કહી દો જે આપણે આજે પાછું શૂટ કરે છે પણ હવે બી બેસી દોડી બેસી. તો મિત્રો વ્લોગમાં તમે એન્ડ તક બન્યા રહેજો. મજા આવે તો લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. બન્યા રહેજો.
close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. તો ચાલો ફેમિલી, અત્યારે અમે પહોંચી ગયા છે મોજીલા મામાના દર્શન કરવા. જો કે આપણે કાલે આવ્યા હતા પણ સરખા દર્શન લેતા નહીં, કેમ કે કાલે ગુરુવાર હતો એટલે પબ્લિક બી જોર હતી. હા, દર્શન તો થઈ ગયા સરખા, પણ પબ્લિક બહુ હતી એટલે આપણે ફોટો શૂટ કે વિડીયો શૂટ કે બરાબર નથી થયો. અને આજે આપણે પાછા આવી ગયા છે મામા દર્શન કરવા અને વિડીયો શૂટ કરવા અને ફોટો પાડવા, કેમ કે આપણે મામાજીના બહુ મોટા ભક્ત છે અને અમે પોમુને પાછા ક્યારે આવશું એટલે આપણે ફોટો શૂટ ને વિડીયો શૂટ કરીને જો એનો વ્યૂ છે, એનો નજારો જો મિત્રો, એનો વ્યૂ છે એક નંબર. જો તમે જોઈ શકો છો ચાર બાજુ કેટલું વ્યૂ સુંદર, અતિ સુંદર છે. અને જો આ છે આપણા મામાદેવના મંદિર અને આપણા અશ્વિનભાઈ પણ ભેગા આવી ગયા છે. જો અને બીજા ભાઈ પણ છે. તો ચલો મિત્રો, અને જોડિયા બે આપણા મામાદેવ. ચલો હવે દર્શન કરવા જાય. ચાલો ફેમિલી, અત્યારે આ દર્શન આપણે કરી દીધા છે મામાદેવના. શું કે મામાદેવના દર્શન કરીને મિત્રો અમને ખૂબ આનંદ આવ્યો અને ખૂબ મજા આવી ગઈ. ફરી પાછળ આપણે બેસેલા છે મામાદેવ. મોજીલા મામા, ખીચડાવાળા મામાદેવ. તો કમેન્ટ બોક્સમાં કમેન્ટમાં જય મામાદેવ લખી નાખજો મિત્રો. ઓકે, આપણે બીજી વાર આવ્યા મામાદેવના દર્શન કરવા. તો ચાલો હવે જઈએ, નીકળીએ રિક્ષા પકડીને પાછા આગળ. શું કે ચલો રિક્ષા પકડીને જાય.